નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, જો તમે સત્ય કહો છો તો તમારે કંઈ પણ યાદ રાખવાની જરૂર નથી. તો આજના સુવિચાર સાથે શરૂ કરી આપના ભાગ્યના દર્પણને રજૂ કરતો અમારો વિશેષ કાર્યક્રમ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્ન નિરાકરણ, રાશિફળ, પંચાંગ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હસીતભાઈ પાઠક. હસીતભાઈ, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર હસીતભાઈ, સૌથી પહેલા વાત કરીએ આજના પંચાંગ વિશે. તો શું છે આજનું પંચાંગ તે જણાવશો? હા, આજના દિવસનો શુભારંભ કરીએ પંચાંગની જાણકારીથી. આજે વાર છે બુધવાર, વિક્રમ સંવત 2082 ચાલી રહ્યો છે. તારીખ છે 11 માર્ચ 2026, 11/3/26. આજની તિથિની વાત કરીએ. ફાગણ મહિનો ચાલે છે, તેનો કૃષ્ણ પક્ષ એટલે કે વદ પક્ષ તિથિ છે આઠમ. ફાગણ વદ આઠમ. નક્ષત્ર આવે છે જ્યેષ્ઠા. યોગ વજ્ર કરણ બાલવ આવે છે અને બપોરે 3:07 કૌલવ શરૂ થશે. આજની રાશિની વાત કરીએ. આજની રાશિ આવે છે વૃશ્ચિક રાશિ, કે જેના નામાક્ષર હોય છે ન અને ય. જોકે રાત્રે 9:59 રાશિ પરિવર્તન થશે. ધનુ રાશિનો પ્રારંભ થશે, જેના નામાક્ષર હોય છે ભ, ધ, ફ અને ઢ. એટલે જો કે બાળકનો જન્મ રાત્રે 9:59 પહેલાં થાય તો તેનું નામ વૃશ્ચિક રાશિ પરથી પાડું હિતાવ રહેશે, અને જો ત્યારબાદ થાય તો ધનુ રાશિ પરથી પાડું હિતાવ રહેશે. અને આ જ પ્રમાણે ગ્રહ ગોચર અને મુહૂર્તની ગણતરી કરવાની રહેશે. તેની વિશેષની વાત કરીએ તો આજે કાલાષ્ટમી છે અને આજનો દિવસ વિશેષ દિવસ છે. આજે સૌથી શુભ ગણાતો ગ્રહ એટલે ગુરુ ગ્રહ માર્ગી થઈ રહ્યો છે આજે રાતથી. એટલે ઘણા બધા પરિવર્તનો દેશ અને દુનિયામાં આવવાની સંભાવના છે. યમઘંટ યોગ છે જે રાત્રે 9:59 શરૂ થશે અને જૈન ધર્મ પ્રમાણે આજથી વર્ષી તપનો પણ પ્રારંભ થવા જઈ રહ્યો છે. જી હસીતભાઈ, આજની વાસ્તુ ટીપ શું છે દર્શક મિત્રો માટે? હા, વાસ્તુ ટીપમાં આપણે વાત કરી રહ્યા છીએ સ્વાધિષ્ઠાન ચક્રની. સ્વાધિષ્ઠાન ચક્ર એ ખૂબ અગત્યનું ચક્ર છે, કારણ કે અહીંયા આગળ જે તત્વ છે તે છે જલ તત્વ છે. જલ તત્વ એ સૌથી અગત્યનું તત્વ છે. આનો રંગ જે છે તે કેસરી રંગ છે. આ જે ચક્ર એટલા માટે આપી છે કે અહીંયા ઉર્જા જે છે તે બ્રહ્માંડમાંથી આવે છે અને આ ચક્ર બ્રહ્માંડમાંથી ઉર્જા લઈને શરીરના વિવિધ ભાગોને આપતું હોય છે. તેના સ્થૂળ અને સૂક્ષ્મ બંને પ્રકારના કાર્યો હોય છે. 6 ફાંકડી ધરાવતું આ ચક્ર હોય છે, પણ સતત ઘૂમતું હોવાને કારણે આમ તો કમળની એને ઉપમા આપવામાં આવેલી છે. સ્વાધિષ્ઠાન ચક્ર જીવનમાં પોતાની સર્જનાત્મકતાને, કલાને આગળ વધવા માટે જીવનમાં ખૂબ જ જરૂરી છે. જી હસીતભાઈ, 12 રાશિઓનું રાશિફળ જાણે તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. ભાવુભાઈ છે. ભાવુભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હેલો જી. મારે ઘરના વાસ્તુ માટે પૂછવું હતું. આની પહેલા મારી વાત થયેલી છે હર્ષિતભાઈ સાથે. જી બરાબર. તો હર્ષિતભાઈ, મેં વચ્ચે એકવાર સવાલ કર્યો તો ઘરમાં મારે મંદિર બનાવવું છે તો કઈ દિશાની અંદર ને રાખવું, તો તમે મને સજેશન આપ્યું હતું કે પ્રોપર દિશા હું ચેક કરું. તો મેં ઘરે મારા દિશા ચેક કરી તો મારું જે હું પૂજા કરવા બેસું તો કમ્પ્લીટલી પૂર્વ દિશા આવે છે. બરાબર. અને બીજા નંબરો મારું મંદિર છે. પેલા મારો પ્રશ્ન તમે પૂરો સાંભળજો, પછી ફોન કરજો, ત્યાં સુધી કરના કરતા. અને બીજા નંબરની અંદર મારા મંદિરની અંદર જે મેં લાકડાનું બનાવ્યું છે અને હવે હું એની પૂજા વિધિ કરવા મતલબ કઈ રીતે કરવું અને મંદિરની અંદર કયા કયા ભગવાનનું સ્થાન આપવું. અને બીજા નંબર મારા જે ભગવાનના જે પાદુકા આવે એ પાદુકા લાઈન મૂકવા છે, તો એની કઈ રીતે મારે કરવું એના માટે સજેશન મને આપજો પ્રોપર. શું નામ છે આપનું ભાઈ? મારું નામ દિનેશભાઈ બોલું છું. મારા પપ્પાએ કોલ લગાવ્યો તો, બાબુભાઈ એમનું નામ છે. અચ્છા, ઓકે. અને તમારા ઘરની કઈ દિશામાં મંદિર છે? મારી ઘરની પૂર્વ દિશાની અંદર મંદિર મૂકીશ, એટલે હું પૂજા કરવા બેસું તો મારું મોઢું કમ્પ્લીટ પૂર્વ દિશાની અંદર રહે. એ વસ્તુ અલગ છે ભાઈ. તમે દક્ષિણ દિશામાં બેસીને બી પૂર્વ તરફ મોં કરી શકો છો, પણ ઘરના કયા ભાગમાં છે કે પૂર્વ, ઉત્તર કે કઈ બાજુ છે એ અગત્યનું છે. બરાબર છે મંદિરનું? બરાબર. હા, સમજ્યા? સારું.
તમે આગળ વાત કરું છું મંદિર બાબત, અને પાદુકા કયા ભગવાનની મૂકવાની છે, કોણ ગુરુ છે, શું છે, એ પણ સમજવું જરૂરી છે. બરાબર. બને ત્યાં સુધી મંદિર છે ત્યાં દેવોની ત્યાં મૂર્તિ, ફોટો, કોઈ પ્રતીક ચોક્કસ મૂકી શકાય. ખાસ કરીને આપણા સનાતન ધર્મ પ્રમાણે પંચદેવ ઉપાસના એ ફરજિયાત છે. પંચદેવ હોવા જોઈએ. ઉપરાંત તમારા કોઈ ઈષ્ટદેવ હોય તમે એને મૂકી શકો છો, કુળદેવીને મૂકી શકો છો, સાથે શ્રીયંત્ર રાખો. આટલું તમે કરો, વિશેષ છે. પંચદેવ કયા એ પણ સમજી લેજો. સૌથી પહેલાં ગણપતિ દાદા છે, બરાબર છે. બીજા જે છે તે માતાજીનું કોઈ પણ પ્રતીક છે. ત્રીજું વિષ્ણુ ભગવાન, બરાબર છે. ચોથા સૂર્ય ભગવાન છે, બરાબર. સૂર્ય ભગવાનનું પ્રતીક ન મૂકો તો ચાલે, કારણ કે પ્રત્યક્ષ હોય છે. એટલે તમે જ્યારે પૂજા કરવા બેસો ત્યારે પૂર્વ દિશા તરફ આમ પ્રણામ કરી અને સૂર્ય ભગવાનને રોજ યાદ કરી શકો, રોજ જળ ચડાવી શકો છો. અને છેલ્લે છે ભગવાન નારાયણ એટલે વિષ્ણુ. આટલા 5 દેવો તમારી પૂજામાં હોવા જોઈએ. એટલે લક્ષ્મીનારાયણને સાથે પણ રાખી શકો છો, મહાદેવજીને અને પાર્વતી માતાને પણ સાથે રાખી શકો છો, બરાબર. એટલે આ રીતની ઉપાસના કરો તો ચાલે. બને ત્યાં સુધી પૂજાનું મંદિર હોય ત્યાં કોઈ ઘણી જગ્યાએ લોકોને એવી ટેવ હોય છે પોતાના ગુરુ છે, મહાપુરુષ છે, તેના ફોટા રાખે છે, પણ એ ખરેખર યોગ્ય નથી. એમના માટે અલગ જગ્યા રાખવી જોઈએ. જે ભગવાન છે, ભગવાનના અવતાર છે, એમને જ ફક્ત પૂજામાં રાખવા જોઈએ. જી, અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. રાજુભાઈ છે. રાજુભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 1960. ફરી જણાવશો આખી? 23/10/1960. સમય? સવારે 5:30 વાગે સવારે. અને સ્થળ? ખેડ બ્રહ્મા. પ્રશ્ન જણાવો. શરીરમાંથી બીમારી હટતી નથી, બધા ડોક્ટરો બતાવીને થાક્યો, નિયમન નથી આવતું એનું. હાજી હાજી. શું નામ છે આપનું ભાઈ? નરેન્દ્ર. તમે પહેલા ફોન કર્યો હતો ભાઈ? ના. અચ્છા અચ્છા. કે આવો જ એક ફોન પહેલાં આવેલો છે. 23 તારીખ ઓક્ટોબર છે, ખેડબ્રહ્મા છે. આ રીતે અને શારીરિક તકલીફો જ છે, કારણ કે કુંડલી પણ મને યાદ આવે છે. એટલે કન્યા લગ્નની કુંડલી આવે છે આપની. તમે જે વિગત આપી છે અનુસાર વૃશ્ચિક રાશિ આવે છે. અત્યારે હાલ તમારા 6થા સ્થાનમાં, એટલે જે રોગ સ્થાન કહેવાય, તેમાંથી રાહુ મહારાજ પસાર થઈ ગયા છે, પસાર થઈ રહ્યા છે. અને ત્યાં કેતુ મહારાજ બેઠેલા છે જન્મની કુંડલી પ્રમાણે. એટલે કેતુ પરથી રાહુનું અને જન્મ રાહુ પરથી કેતુનું પરિભ્રમણ થઈ રહ્યું છે. એટલે થોડુંક સાચવવું પડે. હજી નવેમ્બર મહિના સુધી આ પરિભ્રમણ રહેવાનું છે, ત્યારબાદ કંઈક અનુકૂળતા વધી શકે. એટલે એક વાતનું ધ્યાન રાખજો કે નિયમિત દિનચર્યા છે, નૈસર્ગિક પ્રક્રિયાઓ જે છે આહાર વિહારની, એને વધારે અપનાવવા પ્રયત્ન કરજો, બરોબર છે. થોડો યોગ પ્રાણાયામ કરો. અનુલોમ વિલોમના જે છે શ્વાસોચ્છ્વાસની પ્રક્રિયા જે છે, અનુલોમ વિલોમ શ્રેષ્ઠ ગણાતું હોય છે શરીર માટે, એ પણ કરો. બીજું કે થોડું મેડિટેશન કરવાનું રાખો, ધ્યાન કરો, બરાબર છે. એ કરવાથી પણ મનની આંતરિક શક્તિ અને બળ વધતું હોય છે. સૌથી અગત્યની વાત એ છે કે તમારે ચંદ્રની દશા ચાલી રહી છે. ચંદ્ર વૃશ્ચિકનો છે, નીચનો છે, માટે શિવજીની ઉપાસના જેટલી વધારે કરશો અને ચંદ્રગ્રહના મંત્ર જપ કરવા, બરાબર છે. શક્ય હોય તો પીપળાને જળ ચડાવવા, આટલું ચાલુ કરશો, અનુકૂળતા વધશે. અને સૌથી અગત્યનું છેલ્લે, જો તકલીફ ઘણા સમયથી હોય અને રહેતી હોય તો સૌથી પહેલાં યોગ્ય વિદ્વાન પાસે વાસ્તુ તમારું બરાબર ચેક કરાવો. વાસ્તુશાસ્ત્ર પ્રમાણે તેનો વાસ્તુ દોષ જે હોય એનું નિવારણ કરાવવું એ ખૂબ આવશ્યક છે. વાસ્તુશાસ્ત્રની મદદથી ખાસ કરીને સ્વાસ્થ્યની બાબતોમાં ખૂબ જ રાહત રહેતી હોય છે. જી, અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હર્ષિતભાઈ છે. હર્ષિતભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 7/6/2000. જન્મનો સમય? 11:25 સવારે. અને સ્થળ કયું છે? રાધનપુર. જી, પ્રશ્ન જણાવો. શું પૂછવું છે આપને? અમારા ઘરમાં છેલ્લા 15 દિવસથી આમ અશાંતિ જેવું કેમ રહે છે, એમ કે પિતૃ દોષની તકલીફ છે કે શું છે? એમ છેલ્લા 15 દિવસથી આમ એકદમ લડાઈ ને એવું બહુ થાય છે. અને નોકરી કરવી કે બિઝનેસ કરવો, એના માટે માર્ગદર્શન આપજો. અત્યારે શું કરો છો? અત્યારે તો હું નોકરી કરું છું, પણ મારો ફૂડ બિઝનેસ કરવાનો વિચાર છે, પણ મમ્મી ના પાડે છે કે ના કરાય, દેવું થઈ જશે ને એવું કે છે. સારું સારું ભાઈ, ચાલો જોઈ લઈએ તમારી કુંડલી શું કહે છે. પહેલાં તમારો પહેલો પ્રશ્ન હતો કે ઘરમાં કંઈક માથાકૂટ ચાલે છે, ક્લેશ ચાલે છે. તો
પિતૃદોષ છે એવું તમે પકડીને ના ચાલશો ભાઈ. આ બધી બહુ વધારે પડતી વહેમ અને માન્યતાઓ લોકોના માં ઘૂસતી હોય છે. સમજ્યા ને? પિતૃદોષ હોય તો ઘણા સમય તકલીફ હોય, એકદમ ચાલુ ના થાય. એ વાતનું ધ્યાન રાખવાનું. હા, તમે તમારા ઘરમાં કોઈ ફેરફાર કર્યો કે બદલાવ કર્યો હોય તો એની અસર વાસ્તુ પ્રમાણે પડતી હોય છે. તો એ વાતનું ચેક કરો કે તમે કોઈ બદલાવ નથી કર્યો કે નહીં. ત્રીજી વસ્તુ કે ભાઈ ઘરના દરેક સભ્યોની કુંડળીની અસર પણ પડતી હોય છે. એટલે તેમાંથી પણ કોઈને અત્યારે જે મંગળ ગ્રહનું પરિભ્રમણ ચાલી રહ્યું છે, સૂર્ય સાથે એક સાથે જે 5 ગ્રહો જે એક જ રાશિમાં હોય તેના કારણે પણ આ બધી અસરો જોવા મળી રહી છે. બરાબર, અત્યારે તમારા એકલાના ઘરમાં નહીં, આખા દુનિયામાં કલેશ ચાલી રહ્યો છે ભાઈ, બરાબર છે. પણ હવે જેમ જેમ આ સમય ચાલુ થશે તેમ કંઈક રાહત થશે. કારણ કે અમે શરૂઆતના આજે પંચાંગમાં જ કહ્યું છે કે ગુરુ મહારાજ આજથી માર્ગી થઈ રહ્યા છે. એટલે કંઈક ને કંઈક હવે રસ્તો નીકળવાનો ચાલુ થશે. પણ તેમ છતાં જેવું લાગતું હોય કે ઘરમાં તમારા કલેશ છે તો ઘરમાં તમે સરળ સહજ વસ્તુ 2-3 તમે ચાલુ કરી શકો છો. પિતૃઓનું તમને તકલીફ લાગે તો પાણીયાને દીવો કરી શકો છો, આડી વાટનો તેલનો. ઘરમાં મીઠાના પાણીના પોતા કરો. તમારું પ્રવેશ દ્વાર, મુખ્ય દ્વાર છે એકદમ સ્વચ્છ રાખો, બરાબર છે. અને ત્રીજી વસ્તુ કે ઘરમાં ગુગળનો ધૂપ કરો સાંજના સમયે અને દત્ત બાવનીનો દરરોજ પાઠ કરો, મોટા સ્વરેથી પાઠ કરો, બરાબર. આટલું કરશો તો ઘરમાં સુખ શાંતિ થઈ શકશે. તમારા ધંધા બાબતની વાત જેમ પૂછી રહ્યા હતા તો એમ કહેવાય કે કરી શકાય, બરાબર છે. યોગ્ય મુહૂર્તમાં તમે કરી શકો છો. ધંધાની શક્યતાઓ ચોક્કસ દેખાઈ રહી છે. જી હર્ષિતભાઈ, હવે રાશિફળની વાત કરી. રાશિમંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? હા, શરૂ કરીએ આજના દિવસનું રાશિ ભવિષ્ય. સૌથી પહેલી રાશિ મેષ રાશિ, જેના નામાક્ષર છે અ, લ અને ઈ. આજે પ્રયત્નો તમારા સફળ થવા જઈ રહ્યા છે, માટે અગત્યના કાર્યો હાથ પર આપ લઈ શકો છો. જોખમ લેવાની હિંમત પણ થઈ શકશે. ગ્રહોનું બળ તમારી સાથે છે. કાર્યક્ષેત્રે નોકરીમાં કોઈ નવી જવાબદારી કે કોઈ નવી કાર્યશૈલી આજે અપનાવવી પડે. વૃષભ રાશિ, જેના નામાક્ષર છે બ અને ઉ. ભાઈ આજે આપને કોઈ દૂરથી સારા સમાચાર પ્રાપ્ત થાય તેવું બની શકે. આજે આત્મવિશ્વાસ તમારો વધવાનો છે. જીવનમાં પોઝિટિવિટી તમે જે છે તેનો અનુભવ કરી શકશો, પણ થોડુંક ધ્યાન પણ રાખવાનું છે. આજે ક્રોધ ઉત્તેજના થઈ શકે, તેને નિયંત્રણમાં રાખવાની છે. હવે મિથુન રાશિ, જેના નામાક્ષર છે ક, છ અને ગ. ભાઈ આજે થોડુંક ધ્યાન રાખવું પડે એવો દિવસ છે. પૈસાની ખોટ થાય તેની સંભાવના છે, માટે એ બાબતે ખૂબ સાચવજો, ધ્યાન રાખજો. બેદરકારી બિલકુલ રાખવાની નથી, ખાસ કરીને આર્થિક બાબતમાં. ભાવનાઓને એટલે તમારી ઇમોશનને નિયંત્રણમાં રાખજો, નહીં તો નુકસાન થાય તેવું છે. નોકરિયાત વર્ગને આજે અપેક્ષાઓ વધી શકે. જી હર્ષિતભાઈ, તમે જોડાયેલા રહેશો. આગળ પણ બાકીની રાશિઓનું રાશિફળ આપની પાસેથી જાણીશું. તો ભાગીદાર પણ આગળ વધીએ તે પહેલા લઈએ બ્રેક. બ્રેક બાદ આપનું સ્વાગત છે. આપણી સાથે જોડાયેલા છે જાણીતા જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હર્ષિતભાઈ પાઠક. હર્ષિતભાઈ, એક દર્શક મિત્ર આપણી સાથે જોડાયા છે, કેતનભાઈ છે. કેતનભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 5/6/1984. જી, જન્મનો સમય કયો છે? સવારના 5:30 અને સ્થળ કયું છે જન્મનું? સુરત. જી, પ્રશ્ન શું છે, શું પૂછવું છે આપને? મેડમ, કેટલા વખતથી અમારે ઘરમાં છે ને પૈસા ટકતા નથી જી, અને ઘણી તકલીફ આવી રહી છે. અચ્છા, શું કરો છો ભાઈ તમે? હું એક લેબર સપ્લાય નું કરું છું, મેન પાવર સપ્લાય. ઘરમાં કમાનારા તમે એકલા વ્યક્તિ છો કે બીજું કોઈ છે? જી મેડમ, એકલા જ છું સાહેબ. ઓકે ઓકે, સારું સારું. જોઈ લે કુંડલી શું કહે છે. અને તમારી જે વિગત આપી છે અનુસાર કુંડલી આવી રહી છે વૃષભ લગ્નની કુંડલી આવી રહી છે. રાશિ તમારી કર્ક રાશિ છે. અત્યારે હાલ ચંદ્રની દશા ચાલી રહી છે. ચંદ્ર આપનો 3જા સ્થાનમાં છે, એટલે એમ સમજો કે તમારો મહેનતના જ પૈસા છે એટલું ધ્યાન રાખવાનું છે. અને એટલે તમે એક્ટિવ રહેજો. તમે બેસીને બહુ કામ નહીં કરવાનું. ગમે તેટલું થોડું હરફર કરતા હોય તે પ્રમાણે કરવાની જરૂર છે. કર્મસ્થાનમાંથી રાહુ મહારાજ પસાર થઈ રહ્યા છે, એટલે તમને તકો પણ મળશે, મહત્વાકાંક્ષા પૂરી થાય તેવું છે, એટલે ચાલુ રાખજો. પણ હા, જોખમી કોઈ કાર્ય હાથમાં ન લેતા, લાલચમાં ફસાતા નહીં તો પછી આગળ ભોગવવાનું બહુ જ આવશે. એટલે એ વાતનું તમારે ધ્યાન રાખવું જરૂરી છે. કુંડળીમાં તમારે પ્રબળ ગ્રહણ દોષ છે.
અને તેના કારણે જીવનમાં હંમેશા ઉતાર ચઢાવ જોવા મળતા જ હોય છે. ક્યારે કામ સારું ચાલે, ક્યારે કામ અચાનક અટકી પડે, ખબર જ ના પડે આ શું થઈ ગયું છે. જેમ ગ્રહણ આવે તો કેવું અંધારું થઈ જાય છે, સૂર્યને ઢાંકી દે છે, તેમ તમારી કુંડલીમાં પણ પ્રબળ ગ્રહણ દોષ છે અને બીજું અંગારક દોષ છે. તેનું યોગ્ય માર્ગદર્શન લઈને વિશેષ પદ્ધતિ એટલે વિન્યાસ સંકલ્પ પદ્ધતિથી આપ એનું નિવારણ કરાવો, એ આપણા માટે સૌથી અગત્યનું જરૂરી છે. અને બીજું કે સમય મળે તો દરરોજ પીપળાને જળ ચડાવો અને પ્રાર્થના કરો. જી હસીબભાઈ, ફરી એકવાર રાશિફળની વાત કરીએ. કર્ક, સિંહ, કન્યા રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? હા, વાત કરીએ કર્ક રાશિની, જેના નામાક્ષર છે ડ અને હ. ભાઈ, શત્રુઓ સક્રિય રહે તેવો દિવસ છે આજે, એટલે થોડુંક મજબૂત રહેવાની આજે જરૂર પડવાની છે. એટલે વાણીમાં હળવા શબ્દોનો ઉપયોગ કરવો ટાળજો. થોડીક તમારે એવું બતાવવું પડશે કે તમે પણ બળવાન છો આજે, એવું લાગશે. અટકેલા કામ આજે પૂરા થવા જઈ રહ્યા છે. સિંહ રાશિ, જેના નામાક્ષર છે મ અને ટ. ભાઈ, પરિવારની થોડી ચિંતા રહેશે આજે, એટલે એ બાબતે ધ્યાન આપી દેજો. ખાસ આજે લેણદેણમાં ઉતાવળ ન કરતા બધું સમજી વિચારી ચેક કરીને આગળ વધજો. કોઈ પ્રકારે નાની મોટી શારીરિક તકલીફ પણ આજે આવી શકે. હવે કન્યા રાશિ, જેના નામાક્ષર છે પઠ અને અણ. આપણા માટે આજે કોઈ મનોરંજક પ્રવાસનું આયોજન થઈ શકે, કંઈક અને એવું થાય તો ચોક્કસ જઈ આવજો, સારું રહેશે. વિદ્યાર્થીઓ માટે દિવસ સારો છે, તમારા કાર્યમાં અભ્યાસમાં સફળતા પ્રાપ્ત કરી શકશો, પણ કોઈ અનપેક્ષિત ઘટના આજે શક્ય બની શકે. જી હવે વાત કરીએ તુલા, વૃશ્ચિક, ધનુ રાશિના જાતકોની, તેમનો આજનો દિવસ કેવો રહેશે? તુલા રાશિ, જેના નામાક્ષર છે ર અને ત. આજે ધંધાકીય યાત્રા સફળ રહેશે, એટલે કામકાજ માટે બહાર નીકળજો, તમારા માટે સારું રહેવાનું છે. કારણ કે આજે ઘરની બહાર ખુશીઓ દેખાઈ રહી છે. હા, પણ થોડું લિમિટમાં કામ કરજો, નહીં તો પછી થાક અને નબળાઈનો અનુભવ પણ તમને આજે થઈ શકે. વૃશ્ચિક રાશિ, જેના નામાક્ષર છે ન અને યમ. ભાઈ, થોડું ધ્યાન રાખજો, લાંબી બીમારી બહાર આવી શકે, ગભરાવાની જરૂર નથી. કારણ કે આપણને કોઈ વસ્તુ ખબર પડે તેનો ઉપચાર પણ કરી શકીએ તેવું છે. આજે ખાસ ધ્યાન રાખજો, વાહન મશીનરીના ઉપયોગમાં બિલકુલ બેદરકાર રહેવાનું નથી અને મહત્વપૂર્ણ નિર્ણયો ટાળવાની સલાહ છે. ધનુ રાશિ, જેના નામાક્ષર છે ભ, ધ, ફ અને ડ. ભાઈ, વડીલોના સ્વાસ્થ્ય માટે આજે ચિંતા રહેશે, એટલે થોડું તમારે ઘર બાબતે ધ્યાન રાખવું પડશે. કોઈ સમસ્યાનો સામનો કરવો પડે તેવું બને. મનમાં કોઈને કોઈ રીતે આજે ડરનો અનુભવ થઈ શકે. હવે વાત કરીએ અંતિમ 3 રાશિ, મકર, કુંભ, મીન રાશિના જાતકોની, તેમનો આજનો દિવસ કેવો રહેશે? હા, આગળ વધીએ, વાત કરીએ મકર રાશિની. મકર રાશિના જાતકો, જેના નામાક્ષર હોય છે ખ અને જ. ભાઈ, થોડુંક આજનો દિવસ છે તમને આનંદ આપી રહ્યો છે, ખાસ કરીને અંગત જીવનમાં, વિવાહિત જીવનમાં પણ કોર્ટ અને કચેરીઓના કામો અટકી શકે તેમ છે, એટલે પર ધ્યાન રાખજો. સારી વાત આજે એ છે કે આવકના નવા કોઈ સ્ત્રોત મળવાની સંભાવના છે. કુંભ રાશિ, જેના નામાક્ષર છે ગ, સ, શ અને શ. કુંભ રાશિના જાતકો માટે વાત કરીએ તો પ્રમોશનના પ્રયત્નો સફળ થાય. આગળ બઢતી માટે કોઈ સારું ચેન્જ લેવો હોય તો પ્રયત્ન કરી શકો. વ્યવસાયિક યાત્રાનું આયોજન શક્ય છે અને કોઈ રોજગાર મેળવવા માટે પ્રયત્ન કરશો. કોઈ નોકરિયાત હોય, બેરોજગાર હોય તો કોઈ નવી નોકરી લેવી હોય, એપ્લાય કરવું હોય તો કરી શકાય. કોઈ મોટી સમસ્યા આજે હલ થવા જઈ રહી છે. મીન રાશિ, જેના નામાક્ષર છે દ, ચ, ઝ અને થ. ભાઈ, આપણા માટે આજે આરોગ્ય થોડું નબળું રહી શકે, માટે થોડુંક યોગ, પ્રાણાયામ, કસરત જરૂરી છે. આજે મિશ્ર દિવસ છે, એટલે આશા નિરાશાની લાગણી પણ થઈ શકે. હા, પોતાનો વેપાર હશે, ધંધો રોજગાર સારો રહેવાનો છે. તો સર્વે દર્શક મિત્રોનો આજનો દિવસ શુભ અને મંગળકારી રહે તેવી ઈશ્વરને અભ્યર્થના. જી હસીબભાઈ, જીએસટીવી સાથે જોડાવા માટે, દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. ધન્યવાદ. તો દર્શક મિત્રો, આ સાથે જ ભાગ્ય દર્પણમાં આજે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.